નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર સમાચાર પર। ભરૂચ જંબુસરથી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પિલુદ્રા ગામના 40 વર્ષીય યુવાનનું ટ્રાન્સમેટલ કંપનીમાં રહસ્યમય મોત। ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં કંપની ઉદ્યોગોમાં મોતની ઘટનાઓ બનવી સામાન્ય બની ગઈ છે। એક મહિનામાં 2 થી 3 ઘટનાઓ મોતની સામે આવી છે। અવારનવાર આવી ઘટનાઓ બનવા છતાં તંત્ર ચૂપ કેમ? જંબુસર તાલુકાના પિલુદ્રા ગામ પાસે આવેલ ટ્રાન્સમેટલ કંપનીમાં પિલુદ્રા ગામના 40 વર્ષીય જગદીશભાઈ બહેચરભાઈ પરમારનું રહસ્યમય મોત નીપજતા ગામમાં અને પરિવારમાં શોકનો માહોલ। પરિવારજનો ન્યાય મેળવવા માટે પહોંચ્યા। ડેડ બોડી લઈ કંપનીના ગેટ પર અને કર્યા કંપની પર ગંભીર આક્ષેપો। પરિવારજનોએ જણાવ્યું કે કંપનીમાં બેરલ ગોઠવતા કોન્ટ્રાક્ટથી કામ કરતા મજૂરનું બેરલ ઉપર પડવાથી મોત થયું છે, જે બાબત મરણ જનારના પરિવારને ગામના જ કંપનીમાં કામ કરતા વ્યક્તિઓએ જણાવી છે। પરિવારજનોએ કંપની પર એવા પણ આક્ષેપ કર્યા છે કે કંપનીએ જ્યારે ઘટના બની ત્યારે કંપનીના સત્તાધીશો દ્વારા કે જવાબદારો દ્વારા પરિવારને જાણ કર્યા વગર જ દવાખાને લઈ ગયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરતા સરકારી હોસ્પિટલ પાદરા પોસ્ટમોર્ટમ કરાવી ડેડ બોડી પરિવારને સોંપી દીધી હતી। ગ્રામજનોનું એવું પણ કહેવું છે કે કંપનીમાં વારંવાર આવી ઘટનાઓ અવારનવાર બનતી જ રહે છે અને બહાર પણ આવતું નથી। કંઈક ગ્રામજનોએ આ રીતે પ્રાણ ગુમાવ્યા છે, જ્યારે કંપની અને પોલીસ તેમજ જવાબદારોનું કહેવું છે કે હૃદયરોગના હુમલાથી આકસ્મિક કંપનીમાં કામ કરતા જગદીશભાઈનું મોત થયું છે। પરિવારજનો ડેડ બોડી કંપની પર લઈ આવ્યા બાદ ગ્રામજનો અને પિલુદ્રા ગામના સરપંચ બળવંતસિંહ રાઠોડ આ કંપનીના અધિકારીઓ તેમજ વેચ પોલીસની સમજાવટને અંતે પરિવારજનો ડેડ બોડી ઘરે લઈ જવાના સમાચાર સામે આવી રહ્યા છે। રિપોર્ટર અવી સૈયદ, તહેલકા ન્યૂઝ, જંબુસર, ભરૂચ।